नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मंगलमाय मंगलकरं वीतरागविज्ञान नमो ताहि जाते भये अरिहन्त आदिमहा। परम अध्यात्म शास्त्र श्री समयसार ની વાચના અનુક્રમમાં વ્યવહાર અને નિશ્ચય આ બેનું કઈ રીતે સમન્વય છે એ જાણવાની યથાશક્તિ પ્રવૃત્તિ કરીએ, ભાવના ભાવીએ અને પ્રમાણિક ઉદ્યમ કરીએ તે જો યથાર્થ અંતરમાં સમજાય કોઈક જીવને તો તે જીવ અલ્પકાળમાં પરમાત્મા થઈ જાય છે અને તત્કાળ આત્મજ્ઞાની થઈ જાય છે. સા વિદ્યા યા વિમુક્તયે, જે પણ કંઈ ભણવા માગીએ છીએ, જાણવા માગીએ છીએ, વિદ્યા પ્રાપ્ત કરવી છે તે આપણા આત્માના કલ્યાણ માટે કરવી. એ સિવાય જો અંતિમ આશય બીજો કંઈ હોય તો તે એટલા પ્રમાણમાં મોક્ષ માર્ગને બાધક છે. જાણવું તે પામવા માટે, સમજવું તે પામવા માટે. દેશકાળ વિપરીત છે, તેથી બહુ ઓછાને જ એમાં રસ આવે, એનાથી પણ ઓછાને એનું અનુસરણ એટલે કે એ વિષયને સમજવા માટેની પ્રવૃત્તિ બને અને કોક વિરલાને એ સમજાય. તો કે સાહેબ આવું જ કોમ્પ્લિકેટેડ ભગવાને શા માટે કર્યું? કે ભગવાને કોમ્પ્લિકેટેડ નથી કર્યું, જીવોની પાત્રતા ઓછી છે એટલે તેઓ સત્યનો સ્વીકાર કરવાના નથી, પણ કોક સ્વીકાર કરશે એમ માનીને આપણે ઉદ્યમ કરવો અને આપણું પાકું કરવું. આત્મસિદ્ધિમાં એ પ્રમાણે કહ્યું. મતાર્થીના લક્ષણ કયા? વિનયની અગત્ય કઈ અને પછી જાણે છે કે તમારામાંથી કોઈ માનવાનું હોય મોક્ષો જીવતે સમજે તે વિચાર હોય મતાથી જીવતે અવળો લે નિર્ધાર હોય મતાર્થી તેહને થાય ન આત્મ લક્ષ તેહ મતાર્થી લક્ષણો અહીં કહ્યા નિરપક્ષ. માટે સ્વાધ્યાયનું પ્રયોજન તો પોતાની માન્યતા, પોતાનું જ્ઞાન એટલે પોતાનું કલ્યાણ માર્ગ પાકો થાય છે. એમાં કોઈને પ્રાપ્ત ફાયદો થવાનો હોય તો થાય અને ન થવાનો હોય તો ન થાય. એવા આશયથી આપણે આ વિચારણા કરી રહ્યા છીએ. આગલી બે ગાથાઓ જે ગઈ એમાં કહ્યું હતું કે ભાઈ
જે પરમ ભાવમાં સ્થિત છે એને નિશ્ચય નયનો ઉપદેશ છે, અને અપરમ ભાવમાં સ્થિત છે એને વ્યવહારનો ઉપદેશ છે. વળી એમ પણ કહ્યું હતું કે નિશ્ચય નય ન અનુસરવો અને વ્યવહાર નય અનુસરવો. એમ પણ એક ગાથા આવી હતી. અને ગઈકાલની જે છેલ્લી ગાથા હતી એમાં એમ આવ્યું કે જો વિતરાગ દર્શનનો આશ્રય કરો, વ્યવહારને છોડશો સર્વથા, તો રસ્તો બંધ થઈ જશે, મોક્ષ માર્ગમાં જવાનો રસ્તો બંધ થઈ જશે. અને નિશ્ચયને છોડશો સર્વથા તો વસ્તુનું સ્વરૂપ એટલે મૂળ તત્વ છે તેની અનુપલબ્ધિ થઈ જશે. નાશ તો થતો નથી, નાશ કહેવાય, અનુપલબ્ધિ થઈ જશે, આપણને અનુપલબ્ધિ થશે. મોક્ષનો માર્ગ તો શાશ્વત છે. અનંત જીવો મોક્ષે ગયા, વર્તમાનમાં યથાપદવી જાય છે અને ભાવિમાં અનંત જવાના. મોક્ષનો માર્ગ કઈ નષ્ટ થઈ જવાનો નથી, પણ પોતાને માટે નષ્ટ થઈ જાય. એ કેમ સાહેબ? કારણ કે પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો, સત્યનો સ્વીકાર કર્યો નહીં. વ્યક્તિગત રાગમાં, દ્રષ્ટિગત રાગમાં, કોઈક પ્રકારના દુનિયવી આશયથી, કોઈ અન્ય પોતાની પુરુષાર્થની મંદતાને લીધે પોતે સત્યનો સ્વીકાર કર્યો નહીં, અને તેથી પોતાનું જ અકલ્યાણ થયું. બીજાનું અકલ્યાણ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી આપણા જેવા બધા માટે. આચાર્યાદિકથી એવું થતું નથી. આચાર્યાદિક સામાન્યપણે ભૂલ કરતા નથી, કારણ કે તેઓ ઘણા વર્ષોના આત્માના અને સતશાસ્ત્રોના પરમ અનુભવી છે, ગુરુદેવની કૃપા પ્રાપ્ત છે અને અતિન્દ્રિય આત્માના આનંદના ભોગી પણ. તો ટૂંકમાં પ્રેક્ટિકલ દ્રષ્ટિથી આપણે થોડા અગત્યના મુદ્દા વિચારીએ. વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર નય નથી લીધો અને નિશ્ચય નય શબ્દ નથી મળ્યો. વ્યવહાર અને નિશ્ચય. અહીંયા પણ ભગવાને જે ગણધરદેવે એ ગાથા લખી હશે એમાં એમ કીધું છે, મૂળ ગાથામાં નય નથી મૂક્યો શબ્દ. વ્યવહાર નય અને નિશ્ચય નય એ છે ખરા સમજવા માટે, પણ વ્યવહાર નય એમાં અટક્યો તો પણ ગયો, અને નિશ્ચય નય તેમાં અટક્યો તો પણ ગયો. એ ગઈકાલે વાત થઈ ગઈ હતી. 8મી ગાથા આત્મસિદ્ધિના માધ્યમથી શું કરવું એ આપણે જાણ્યું હતું. હવે આજે અહીંયા થોડા અગત્યના મુદ્દા વિચારીએ. જ્યાં સુધી વિચારી શકાય છે ત્યાં સુધી જ વિચારી શકાય. તેથી આગળ કંઈ કહ્યું નહીં. કર વિચાર તો પામ એમ કીધું, એનો અર્થ એમ સમજવો, કર વિચાર અને બન નિર્વિકલ્પ તો પામ. કર વિચાર એટલે કર સુવિચાર અને બન નિર્વિકલ્પ તો પરમ પદને, પરમાર્થને, આત્મજ્ઞાન, આત્મસમાધિને પામીશ, અને છેલ્લે અનંત આનંદ એનું ફળ છે. તો વિચારીએ આપણે. પ્રશ્ન વગેરે છેલ્લા 5-7 મિનિટમાં લઈશું. વિતરાગ દર્શનનું ધર્મ, વ્યવહાર અને નિશ્ચયનું જ્ઞાન અને સમન્વય સાધના. સમન્વય સાધના. વિતરાગ દર્શનનું હાર્દ એટલા માટે કીધું કે એ ભગવાનની પદ્ધતિ છે વસ્તુને બતાવવાની. એને શું કહે છે? અનેકાંત પારમેશ્વરી વિદ્યા. અનેકાંત
પારમેશ્વરી વિદ્યા એ ભગવાનનું એક અમોઘ અલૌકિક કથન શસ્ત્ર છે, કથન વિધાન છે, કથન પદ્ધતિ છે. પાંચમી ગાથામાં આપણને જ્યારે વૈભવ કીધો હતો ત્યારે પહેલા વૈભવમાં આવી ગયું, ઇહ કિલ સ્યાત પદ મુદ્રિત શબ્દ બ્રહ્મ, ઇહ કિલ સકલોદભાસિત સ્યાત પદ મુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મા. સ્યાત પદ મુદ્રિત નિશ્ચય અને વ્યવહાર, આ બેનું જ્ઞાન કોને થયું કહેવાય? જે સમન્વય સાધે તેને. કેવું કેમ કહો છો? કારણ કે વ્યવહાર છે એ તો ભેદ બતાવે છે અને નિશ્ચય છે તે અભેદ બતાવે છે. તો એ બેનો સમન્વય થાય ત્યારે તત્વની સિદ્ધિ થાય છે. સમન્વય એટલે આમ તો પોતાના પ્રયોગમાં સિદ્ધ કરવાનો છે સમન્વય, પણ બહારમાં પણ એની સમજણ જેટલી થઈ શકે તેટલી કરવી. શબ્દ બ્રહ્મની ઉપાસનાથી પરબ્રહ્મની ઉપાસના દ્વારા પરબ્રહ્મનો સાક્ષાત્કાર. શબ્દ બ્રહ્મની ઉપાસના એ દ્વારા પરબ્રહ્મની ઉપાસના, એ દ્વારા પરબ્રહ્મની ઉપાસનાની પૂર્ણતા એ પરબ્રહ્મની પ્રાપ્તિ. પરબ્રહ્મ કહીએ શુદ્ધ આત્મા, એટલે આપણું જ પોતાનું મૂળ સ્વરૂપ. અહીંયા વ્યવહાર અને નિશ્ચય બેનો રંગ જુદો છે, પણ પાછો એને જે બ્રેકેટમાં લીધા છે એનો રંગ વ્યવહારના બ્રેકેટનો રંગ નિશ્ચયનો છે અને નિશ્ચયના બ્રેકેટનો રંગ વ્યવહારનો છે. કેમ? કારણ કે બંને એબ્સોલ્યુટ નથી. બંને એકલો વ્યવહાર જાણે અને અનુસરે તો મોક્ષ મળે નહીં, એકલો નિશ્ચય જાણે અને અનુસરે તો મોક્ષ મળે નહીં. ખરેખર એકલો નિશ્ચય અનુસરી શકાતો જ નથી. જેમ કે કોઈ એમ કહે કે સાહેબ હું છે ને આટલો મોટો લાડવો મોઢામાં એક સાથે નાખી દઉં, વ્યદતો વ્યાઘાત છે. તારું મોઢું ગમે તેટલું પહોળું કરે તો આટલો લાડવો કદાચ મોઢામાં નાખે, પણ તું કહે છે કે આટલો મોટો લાડવો હું એક સાથે મોઢામાં નાખી શકું, તો કે ભાઈ તું જે કહે છે તે અસંભવ છે. એમ નિશ્ચય લઈને કોણ અનુસરે એ જ્યારે પૂર્ણ થશે વ્યાખ્યા ત્યારે આવશે. ફળ શું છે? આપણે આ જે પણ કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, એટલે જે પણ કંઈ પુરુષાર્થ કરીએ છીએ તે આપણા પોતાના કલ્યાણ માટે કરીએ. એટલે આપણે મંગળાચરણમાં બોલ્યા, એક જ અરમાન છે મને મારું જીવન પવિત્ર બને, એટલે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. પ્યારું બને એટલે સર્વ જીવોમાં મિત્રતા. ન્યારું બને એટલે ભેદ જ્ઞાનના અભ્યાસ વાળું બને. અને સુગંધિત બને એટલે પરોપકારમય, સેવામય અને નિસ્વાર્થ બને. પરોપકારમય, સેવામય અને નિસ્વાર્થ બને. તો અહીંયા પર્યાયાર્થ વ્યવહાર કહીએ ત્યારે એમાં પર્યાયાર્થિક નયની મુખ્યતા છે. એટલે જે આત્માની અથવા પદાર્થોની જે નવી નવી અવસ્થા થાય છે એને પર્યાય કહેવામાં આવે. તો વ્યવહારમાં શું હોય? વ્યવહાર નહીં હોય તો એમાં પર્યાયની મુખ્યતાથી કથન હોય, અને જ્યારે નિશ્ચય હોય ત્યારે દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી કથન હોય. એ એક અંશ બતાવે છે, એક અંશ બતાવે છે, આખું બતાવી શકે નહીં. નયની તાકાત નથી કે વસ્તુનું સ્વરૂપ બતાવે, એ તો પ્રમાણની તાકાત છે કે વસ્તુનું સ્વરૂપ બતાવી શકે. એ આપણે દ્રષ્ટાંતથી કાયમ સમજીએ છીએ. રામને સીતાના પતિ કહેવા એ રામની આંશિક ઓળખાણ છે.
રામ તે દશરથના પિતા પણ છે, પુત્ર પણ છે, લવકુશના પિતા પણ છે, લક્ષ્મણ ભરતના ભાઈ પણ છે અને અયોધ્યાના રાજા પણ છે, ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. એક જ વસ્તુ પકડે, તમને ખબર નથી. સીતાના પતિ રામ, તમે બીજું બધું કહો છો બરાબર નથી, બીજું તમને ખબર નથી. અરે ભાઈ, તું કહે છે એ વાત બરાબર, પણ તું કહે છે તે વાત આખી, એ રામનું આખું સ્વરૂપ નથી. એ રામનું આખું સ્વરૂપ નથી. હવે એક એક મુદ્દો લે છે કે વ્યવહાર શું કરે છે. વ્યવહાર અથવા વ્યવહારનું અનુસરણ, જ્યારે જ્યારે આપણે આખા સ્વાધ્યાયમાં લઈએ, વ્યવહાર એમ કહીએ ત્યારે પ્રેક્ટિસ, અને વ્યવહાર નહીં કહીએ ત્યારે સમજણ, એમ એનો અર્થ લેવો. વ્યવહાર એમ કહીએ ત્યારે પ્રયોગ એકલો, અને નહીં એવો શબ્દ વાપરીએ ત્યારે મુખ્યપણે પ્રયોગ, ત્યારે મુખ્યપણે સમજણ, એવો સામાન્ય અર્થ લેવો. તો વ્યવહાર શું કરે છે? ભેદ અને પેટા ભેદની મુખ્યતાથી અનેક રૂપતાને સ્થાપિત કરે છે. ભેદ, સેક્શન્સ એન્ડ સબસેક્શન્સ, સેક્શન્સ એન્ડ સબસેક્શન્સ, એના પાછળ અનેક ભેદ છે. પણ આપણે દ્રષ્ટાંત લઈએ તો આત્મા આત્મા છે, આત્મા માત્ર સહજ જ્ઞાયક છે. છૂટું કરીને બતાવે એનું નામ વ્યવહાર, અને એક અભેદમાં લઈ જાય એનું નામ નિશ્ચય. એક રૂપતામાં એટલે અહીંયા અભેદ અખંડની મુખ ભૂલ છે. અહીંયા મુખ્ય એમ વાંચવું, મુખ્ય, મુખ્યતા, કારણ કે બેનો અર્થ જુદો થાય ને, એટલે મુખ એટલે મુખ, મુખ્યતા. મુખ્યતા, મુખ્યતા. આગળ વ્યવહાર છે તે એક દ્રવ્યને બીજા દ્રવ્ય રૂપે કહે અથવા પ્રરૂપે. એટલે દ્રષ્ટાંત આપ્યું, ઘીનો ઘડો. તો ઘડો તો ઘીનો નથી, પણ ઘીનો ઘડો એમ કહેવાય છે, એટલે ત્યાં દ્રવ્ય જુદું છે એમ બતાવ્યું. આ માણસ છે તો આ પશુ છે એમ કીધું, તો પર્યાયમાં આત્માનું સ્થાપન કર્યું. આપણે માણસ પણ નથી અને આપણે પશુ પણ નથી, આપણે આત્મા છીએ. પરંતુ માણસના શરીરમાં છીએ એટલે આ માણસ એમ કહ્યું, અથવા પશુના શરીરમાં હોઈએ તો પશુ એમ કહ્યું. પરંતુ તેથી સમજવું એમ કે માણસમાં રહેલો આત્મા તે આપણે છે, પશુના શરીરમાં રહેલો આત્મા તે આપણે છીએ, એમ વિચારવું, એમ અંતરમાં ખ્યાલ લેવો, ખ્યાલમાં લેવો. સર્વ સમયે આત્માને ખ્યાલમાં લેવાથી પરમપદની જલ્દીથી પ્રાપ્તિ થાય. સર્વ સમયે આત્માને ખ્યાલમાં લેવાથી પરમપદની પ્રાપ્તિ જલ્દીથી થાય. આ નિશ્ચય શું કરે છે? દ્રવ્યને મુખ્યપણે તેના મૂળ રૂપે કહે છે, જેમ કે જ્ઞાન રૂપ આત્મા. જ્ઞાન અને આત્મા એ બે જુદા છે, સમજાવવા માટે કહેવામાં આવે છે. જ્ઞાન અને આત્મા જુદા નથી. જ્ઞાન અને આત્મા ત્રણ કાળ ત્રણ લોકમાં જુદા પડી શકે નહીં. જ્ઞાન અને આત્મા ત્રણ કાળ ત્રણ લોકમાં જુદા પડી શકે નહીં. પણ જ્ઞાન ગુણની વાત કે સાહેબ અમે બધા જ્ઞાની ખરા કે નહીં? જ્ઞાન જ્ઞાન વાળો ખરો, પણ એ જ્ઞાન કેવું તારામાં? અજ્ઞાનમય જ્ઞાન. તારામાં જ્ઞાન છે,
પણ તારું અજ્ઞાનમય જ્ઞાન છે, પણ તારમાં જ્ઞાન નથી એમ નથી. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં. અજ્ઞાનનો અર્થ શું સમજવો? વિપરીત જ્ઞાન, ખોટું જ્ઞાન, જૂઠું જ્ઞાન, દુઃખ આપનારું જ્ઞાન, બંધ કરાવનારું જ્ઞાન. તો આત્મા જ્ઞાન છે એમ, યદ્યપિ આત્મા જ્ઞાન છે એમ કહેતા એમ સમજવું કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે એમ સમજવું. કારણ કે આત્મા જ્ઞાન છે એ પૂર્ણ સત્ય નથી. કારણ કે આત્મા જ્ઞાન પણ છે ને શ્રદ્ધા પણ છે ને ચારિત્ર પણ છે ને આનંદ પણ છે. પણ અહીં સમજવા માટે અથવા મુખ્ય ગુણ હોવાને લીધે અથવા એનો વિશિષ્ટ ગુણ હોવાને લીધે જ્ઞાન તે આત્મા એમ કહે તો નિશ્ચય નહીં, એમ કહે છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. પછી આગળ જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે જ્ઞાયક રૂપ આત્મા એમ કહેશે. જ્ઞાયક રૂપ કહેતા જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, વીર્ય બધા ગુણ આવી ગયા. અહીંયા પણ એ રીતે અર્થ લેવો કે જ્ઞાન રૂપ આત્મા એટલે જ્ઞાયક રૂપ આત્મા, અથવા જેનામાં જ્ઞાન છે એવો આત્મા. એકલા જ્ઞાન વાળો એવો અર્થ લેવો. હવે અંશને પૂર્ણ કહે અથવા ભૂત ભાવિને વર્તમાન કહે. આ બધો વ્યવહાર નયના પ્રકાર છે. બીજા પણ અનેક એ આપણે વિચારી ગયા હતા. તળાવમાંથી પાણી ઉડતું જોઈને કહે છે કે આ હાથી નાય છે. હવે એણે તો માત્ર સૂંઢનો ઉપરનો ભાગ છે જોયો, એમ કરતો તો પેલો હાથી. એટલે આટલી સૂંઢ જોઈ અથવા તો એમ લાગ્યું કે આવી રીતે તો સૂંઢમાંથી જ પાણી નીકળે, એટલે એમ કહી દીધું કે હાથી નાય છે. અથવા એમ કહી દીધું કે રાજકુમાર જતા હોય તો એમ કે રાજા જાય. રાજકુમાર એટલે પ્રિન્સ ઓફ વેલ. મોટા રાજકુમાર જતા હોય તો કે આ રાજા જાય છે, આ રાજા જાય છે. હવે અત્યારે તો રાજા નથી, પણ ભવિષ્યમાં રાજા હવે 80 વર્ષના થઈ ગયા છે, એટલે થોડા વખતમાં ઉપર જતા રહેશે, એટલે આ રાજા થશે એમ માનીને ભાવિ નૈગમ નયની અપેક્ષાએ એમ કહ્યું કે આ રાજા છે. અથવા કોઈ એમએલએ હોય અને ગયા ઇલેક્શનમાં એમએલએ હોય, એમએલએ એટલે સુવિધા સભ્ય, એમપી એટલે પાર્લામેન્ટના સભ્ય. ગઈ ચૂંટણીમાં હોય તો એમ કહેવાય જો ભાઈ આ છે ને એમએલએ છે. હવે અત્યારે નથી, પણ ગયા ઇલેક્શનમાં હતા, એને એમ કહે છે કે આ એમએલએ છે. તો કાળની અપેક્ષાનો અંશ અથવા વસ્તુના અંશને આખો અંશ કહેવો એ એવી એક વ્યવહાર નયની પદ્ધતિ છે. એવી એક વ્યવહાર નયની પદ્ધતિ છે. કોઈ બહેન ચોખા ધોતી હોય ને કઈ શું કરો છો કે ભાત રાંધું છું. હજુ તો ચોખા ધોવે છે અને કહે છે ભાત રાંધું છું, તો જૂઠું બોલે? જૂઠું નથી બોલતું. એવી રીતે તમે કોઈ ભાઈને આપણે ફોન કરીએ અને એ મુંબઈ જવા નીકળી ગયા હોય તો બહેન એમ કહે આપણને કે એ તો મુંબઈ ગયા, એ તો મુંબઈ ગયા, તો હજુ તો અમદાવાદ સ્ટેશને નથી પહોંચ્યા, રસ્તામાં છે. તો એ જૂઠું છે? જૂઠું નથી. મુંબઈની ગાડી પકડશે, મુંબઈની ગાડીનું રિઝર્વેશન થઈ ગયું છે, એટલે મુંબઈ જશે, એટલે મુંબઈ ગયા એમ કહી દીધું. એ ઇત્યાદિ પ્રકારે વ્યવહાર હોય. હવે નિશ્ચય નહીં આપણે કરીએ છીએ, પણ એ નિશ્ચય નહીંના પ્રકાર 3 જાણવા. એક નિશ્ચય નહીં નથી. જ્યારે સમજણમાં લઈએ ત્યારે આમ સામાન્યપણે તો નિશ્ચય નહીં આપણને એક હોય, પણ સમજવા માટે પરમ શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં, આ ત્રણેય જે છે તે આત્માને બતાવે છે. આત્માને એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આગળ આવશે, અહીંયા આવશે ને ત્યારે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા.
પરમ શુદ્ધ નિશ્ચય નહીં કહે તે મુમુક્ષુને ઉપયોગી નથી, જાણવા માટે જ છે. કારણ કે એ અપેક્ષાએ આ દુનિયામાં કોઈ સંસારી પણ નથી અને આ દુનિયામાં કોઈ સિદ્ધ પણ નથી. કારણ કે પર્યાયને બાદ કરે છે અને પર્યાયને બાદ કરે તો બંધ પર ચોકડી થઈ જાય, મોક્ષ પર ચોકડી થઈ જાય. તો પરમ શુદ્ધ નિશ્ચય નથી આ દુનિયામાં કોઈ સિદ્ધ પણ નથી અને કોઈ સંસારી પણ નથી. શુદ્ધ નિશ્ચય નથી આત્મા એટલે આપણામાંથી કોઈ રત્નત્રય અથવા તો કેવળ જ્ઞાનનો કર્તા બને છે અને એ રીતે અહીંયા અશુદ્ધ એ અજ્ઞાન કે ક્રોધાદિનો પોતે કરતા થાય છે. આ વિશે થોડીક સહેજ વિચારણા કરવી જોઈએ. શુદ્ધ નિશ્ચયને અને અશુદ્ધ નિશ્ચયને, શુદ્ધ નિશ્ચયને જ્યારે અનુસરે તો શું થાય? તો કે સમ્યક સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ રત્નત્રય પ્રગટે અથવા પૂર્ણ પુરુષાર્થ કરે તો કેવળ જ્ઞાન પ્રગટે. એ સમ્યક દર્શન કોણે પ્રગટાવ્યું? આત્માએ પ્રગટાવ્યું કે કોઈએ પ્રગટાવ્યું? સમ્યક જ્ઞાન કોઈએ પ્રગટાવ્યું કે આત્માએ પ્રગટાવ્યું? કોઈ કહે છે સાહેબ કર્મોએ પ્રગટાવ્યું. કર્મો હટી ગયા એટલે કર્મમાં બુદ્ધિ છે, કર્મમાં એવી જાતનો હું જતો રહું અને આને સમ્યક દર્શન પ્રગટ થવા દઉં એવી એની અક્કલ, એનામાં કોઈ જાતનું એવું વેદન, એવી જાતનો ચૈતન્ય પુરુષાર્થ છે કર્મમાં? એ તો ઓટોમેટિક બને છે. જ્યારે જીવ આત્મા એટલે આપણે એવો સંકલ્પ કરી શકીએ છીએ કે મારે ખોટું જ્ઞાન છોડવું છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું, ખોટી શ્રદ્ધા છોડવી છે, સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી. માટે બંને અવસ્થામાં જીવ પોતાની પર્યાય શુદ્ધ કે અશુદ્ધ મુખ્યપણે સ્વતંત્રતાથી કરે છે. અધ્યાત્મની વાત ચાલે છે. પેલા 5 સમય કારણને ચલાવવા નહીં અહીંયા, કારણ કે નિશ્ચય નહીંની વાત ચાલે છે. તો નિશ્ચય નહીંમાં શું આવશે? સાથે બોલીએ, આત્મસિદ્ધિ અને સમયતા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. અથવા ત્રીજા પદની છેલ્લી ગાથા, ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, પણ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તો ભગવાનનો સંતોનો માર્ગ કેવો છે? સત્પુરુષાર્થનો. એવી જ રીતે જીવ પોતે અજ્ઞાની બને છે, જીવ પોતે ક્રોધ કરે છે, પોતાના અપરાધથી, પોતાના અજ્ઞાનથી, પોતાના પ્રમાદથી, પોતાની અજાગૃતિથી પોતે કરે છે અને તો જ કોઈક દિવસે ક્ષમા કરી શકશે કે સાહેબ એ તો જેવું કર્મોનો ઉદય આવે એવું થાય. તો પછી જેવો કર્મનો ઉદય આવે તો તારો બંધ કાયમ ચાલુ જ રહે અને મોક્ષ કોઈ દી થાય જ નહીં. તો એવી વ્યવસ્થા નથી અધ્યાત્મમાં. અધ્યાત્મમાં શું વ્યવસ્થા છે? તો સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવતે હને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. સાહેબ કોઈની કૃપા થશે ત્યારે મારું કલ્યાણ થશે, તો કે એ તો વ્યવહાર નહીં. તું કૃપા પાત્ર બનીશ તો સદગુરુ પરમાત્મા તો સદૈવ કૃપાના સાગર જ એ આગળ આવશે. અહીંયા જ્યારે આપણે જઈશું ત્યારે આવશે. જીવ પોતે જ સત્પુરુષાર્થ કરીને મોક્ષ માર્ગને કે મોક્ષને પામે છે અને જીવ પોતે જ
અજ્ઞાની, પ્રમાદી, મિથ્યાત્વી અને અસાવધાન અને કષાય ભાવ કરીને બંધ માર્ગને પામીને દુઃખી થાય છે એમ નિશ્ચયમાં કહ્યું. હવે આગળ ચાલીએ. વ્યવહાર ધર્મની મુખ્યતામાં એમ કહેવામાં આવે છે કે ભક્તિ સદવાંચન, દાનાદિ કર્તવ્ય રૂપ છે. 6 આવશ્યક કર્મ તે બધા માટે કયા? શ્રાવકને માટે દેવ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન આદિ. એ રીતે મુનિને પણ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે. ભક્તિ નિયમસારમાં ભક્તિ અધિકાર છે. સમયસાર ચાલુ સિદ્ધ ભગવાનની ભક્તિથી થાય. અને કુંદકુંદ સ્વામીને પણ 10 ભક્તિ નામનું શાસ્ત્ર રચ્યું. સદવાંચન, દાનાદિ કર્તવ્ય બતાવે છે. પરમાર્થની સિદ્ધિ માટે તેમાં આત્મલક્ષ્ય ઉમેરવો. એકલી ભક્તિ કરે અને આત્મલક્ષ્ય ન કરે તો મોક્ષ ન થાય. તો સાહેબ ભક્તિ એ તો વ્યવહાર છે માટે છોડી દઈએ. કે ભક્તિ છોડવાની નથી, પણ ભક્તિમાં સાચી સમજણ ઉમેરવાની. સદવાંચનમાં સ્વ અધ્યાય ઉમેરવાનો. દાનમાં તૃષ્ણાનો અભાવ, સંતોષ ધર્મનું પ્રાગટ્ય કરવાનું. દાનમાં શું કરવાનું? તૃષ્ણાનો ઘટાડો અને સંતોષ એવો આત્માનો ધર્મ જેની પૂજા આજે સવારે કરી એનું પ્રાગટ્ય કરવાનું. અને એનાથી પછી આગળ જઈને આત્મલક્ષ કરવાનો એ અહીંયા બતાવે. અહીંયા તો હજુ ભેદ છે. અહીંયા વ્રત ભક્તિ દાનના ભાવોમાં અટકો નહીં, જ્ઞાયક ભાવમાં લીન થવાથી શુદ્ધ ભાવ પ્રગટે. નિશ્ચય શું કહે છે? વ્રત ભક્તિ દાનના ભાવોમાં અટકો નહીં. તો શું કરવું સાહેબ? તો કે જ્ઞાયક ભાવ એટલે એક ભાવ. અહીંયા જે કહ્યો તો તે એ ફારા વળી પાછા આગળ ફરીથી કહેશે. એક ભાવમાં, આત્મભાવમાં લીન થાવ તો નિશ્ચય ધર્મ પ્રગટે. એ પહેલી માંગણી કરીએ છીએ વિસ્તોરામાં. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. વિનય ગુણ માંગે છે ભગવાન પાસે. વિનય ગુણ મારામાં પ્રગટો પ્રભુ, અને શુદ્ધ ભાવ ત્યાં શુદ્ધ આત્મા પ્રગટો. તો ભેદમાં ન અટકો અને અભેદમાં જાઓ એવી આજ્ઞા નિશ્ચય કરે છે. આની એનાલોજી છે 5માં. વ્યવહાર શું કહે છે? શુદ્ધિને પામેલા પરમાત્મા સદગુરુ આદિના ચિંતન દ્વારા વિશુદ્ધિ વધારી આત્મલક્ષ અને આત્મદ્રષ્ટિ સંપન્ન કરી. એટલે આત્મલક્ષ અને આત્મદ્રષ્ટિને બળવાન બનાવી ક્રમશઃ આગળ વધો. અત્યારે આને સમજાવવા માટે ન્યાયમાં જવું પડે. સિદ્ધાંત એમ કહે છે કે કોઈ એક કારણથી કાર્યની સિદ્ધિ થતી નથી. ન્યાયશાસ્ત્ર શું કહે છે? કોઈ એક કારણથી કાર્યની સિદ્ધિ થતી નથી, પરંતુ બધા યોગ્ય કારણોના સુભગ સમન્વયથી કાર્યની સિદ્ધિ થાય. એને ન્યાયની પરિભાષામાં કારણ સામગ્રી કહે.
એ અહીંયા લગાડવાની છે. આ કારણ સામગ્રી છે, આ કારણ સામગ્રી છે. એમનું ચિંતન કરવાથી આ બંને શુદ્ધ છે, જેટલા હોય તેટલા. એટલે એમની શુદ્ધિ આપણને ચોંટે છે, આપણા આત્માને ચોંટે છે. આપણો આત્મા ઉપયોગ દ્વારા એમનો સંપર્ક કરે કે ભગવાનને કેવી રીતે અડવાનું? ઉપયોગ દ્વારા. ભગવાન તો છે જ મહાવિદેયમાં છે, સિદ્ધ ભગવાન તો ઉપર છે. આપણે ભગવાનને અને સદગુરુને અડવું કેવી રીતે? આપણે એમને આમ પકડવા કેવી રીતે? તો ઉપયોગ દ્વારા. ઉપયોગ દ્વારા જેનું ભાવપૂર્વક સ્મરણ કરે તેને તેનો ચેપ લાગે. જેનું ભાવપૂર્વક સ્મરણ કરે તેને તેનો ચેપ લાગે ને વધારે વધારે કરે તો એના જેવો ધીમે ધીમે બની જાય. ભગવાન અને સદગુરુ કેવા છે કે શુદ્ધિને પામેલા છે. માટે આપણે એમનું ચિંતન કરીએ ઉપયોગ દ્વારા તો આપણો ઉપયોગ પણ શુદ્ધ થાય. એ પ્રાથમિક ભૂમિકામાં એને વિશુદ્ધિ કહે. તો એ વિશુદ્ધિ વધતી જાય. એમાં આત્મલક્ષ અને આત્મદ્રષ્ટિ ગુરુગમ દ્વારા અને અભ્યાસ દ્વારા ઉમેરે અને ધીમે ધીમે આ બળવાન થાય તો પછી આત્મામાં લીન બની જાય. ચિત્તવૃત્તિને કઈ ચિત્તવૃત્તિ? આ ચિત્તવૃત્તિ. કઈ ચિત્તવૃત્તિ? આનો જેણે સંપર્ક કર્યો છે એવી ચિત્તવૃત્તિ તે ચૈતન્યમાં ડૂબાડી નિર્વિકલ્પ બનો એમ નિશ્ચય આપણને કહે કે સાહેબ આને આપણે વચ્ચે લાવીએ જ નહીં ને તો કે થાય નહીં. એને માટે આપણે કલઈનું દ્રષ્ટાંત કહીએ છીએ તે કે સાહેબ અમે ચીકણા વાસણ છે પિત્તળના, એના પર કલઈ ચડાવી દો તો કે ચડશે? ન ચડી શકે. એને તો પહેલા એકદમ ચોખ્ખા કરવા જોઈએ ડિટર્જન્ટથી, ચીકાશ બધી જતી રહે. ત્યાર પછી એને તપાવવા જોઈએ. તપાયા પછી ટંકણ ખાર નાખવો જોઈએ. ટંકણ ખાર નખાયા પછી એને આમ પેલી કલઈ આમ લગાડે તો ઓગળી જાય અને એ ધગધગતા તપેલા ઉપર પછી કલઈ ચડે તો એ 2-4-6-12 મહિના ટકે. બાકી બીજી રીતે ચીકણા વાસણ પર કલઈ ચડી શકે એમ કઈ ચિત્તવૃત્તિ ચૈતન્યમાં સાચી રીતે ડૂબી શકે? તો કે છે જે નિર્મળ થઈ છે તે, જે વિશુદ્ધિ પામી છે તે, જે ગુરુગમ સહિત થઈ છે તે, જેણે યથાર્થ આત્મલક્ષ આત્મદ્રષ્ટિ કર્યા છે. ભલે હજુ અહીંયા આ બંને રીતે જો જ્ઞાનીને લાગુ પાડો તો પરમાર્થ અને મુમુક્ષુને લાગુ પાડો તો શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. ગઈકાલ શું આવ્યું હતું? જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય. બીજું શું આવ્યું હતું? મેં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુદેવે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું, આત્મા છું હું, આત્મા છું. એ મુમુક્ષુ બોલે છે તો અનુભવ વગર બોલે છે, પણ ઉપયોગપૂર્વક બોલે છે ને સદગુરુ સાચા છે એમ માનીને બોલે છે. તો ધીમે ધીમે એને આત્માની દ્રષ્ટિ અને આત્માનો લક્ષ્ય વર્ધમાન થાય છે. અને એક વાત જ્યારે ચૈતન્યમાં એની ચિત્તવૃત્તિ ડૂબી જાય ત્યારે એને નિશ્ચય સંકિત પ્રગટે. જ્યારે જ્ઞાનીને તો એ પ્રગટી છે તો પછી શું થાય છે? જ્ઞાનીને શું થાય છે? વર્ધમાન સમકિત થઈ. એ હવે આગળ આવશે, એ આગળ આવશે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. જેમ જેમ આગળ જઈશું અહીંયા આગળ આવશે.
થોડો ખ્યાલ આવી ગયો આનો. અહીંયા વ્યવહારને મુખ્યપણે કોને માટે છે? તો કે અપરમ ભાવ સ્થિત છે તેમને વધારે લાગુ. વધારે શબ્દ કેમ મૂક્યો? અહીંયા પણ વધારે પડ્યો, વધારે મૂક્યો. કેમ? જેને વ્યવહાર લાગુ પડે છે એને નિશ્ચય લાગુ પડે છે, અને જેને નિશ્ચય લાગુ પડે છે એને વ્યવહાર લાગુ પડે છે. પણ મુખ્યતા એકની છે. એક વખતે એકની મુખ્યતા છે, પણ લાગુ બંને પડે છે. કે સાહેબ એ અમને સમજાયું નહીં, ફરીથી સમજાવો. મુનિ મહારાજ છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે વ્યવહારની મુખ્યતા છે, અને સાતમા ગુણસ્થાન છે ત્યારે નિશ્ચયની મુખ્યતા છે. પણ સાતમામાંથી પછી છઠ્ઠે આવે અને પછી ઘેર જાય, રાજ્ય કરે. રાજા હતા એવી રીતે એવું કરે કે સાહેબ હવે તો વ્યવહાર મુખ્ય થઈ ગયો, એટલે હવે હું રાજ્યમાં જઉં છું ને મેં જે રાજ્ય છોડ્યું હતું ને ત્યાં આગળ હવે આ લોકો બરાબર રાજ ચલાવે છે કે નહીં, એવું ન કરે. તો નિશ્ચય વ્યવહાર સાપેક્ષ છે અને વ્યવહાર નિશ્ચય સાપેક્ષ છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એકલો વ્યવહાર હોય તો ભગવાન તેને વ્યવહારાભાસ કહે છે, અને એકલો નિશ્ચય હોય તો એને નિશ્ચયનયાભાસ કહે છે, નિશ્ચયાભાસ કહે છે. બંનેમાં કોક વાર આની મુખ્યતા હોય છે, કોક વાર આની મુખ્યતા હોય છે. એમ કરતા કરતા વ્યવહાર ઘટતો જાય છે, નિશ્ચયની વૃદ્ધિ થતી જાય છે. નિશ્ચય એટલે નિશ્ચય નહીં, નિશ્ચય એટલે શુદ્ધ આત્મા, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. કઈ રીતે બોલીએ છીએ આપણે? સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. તો ત્યાં આગળ વ્યવહાર અને નિશ્ચય બંને આવ્યા. નિશ્ચય એટલે સ્વરૂપ લક્ષ, જીન આજ્ઞાનું આધીન પડવું એટલે વ્યવહાર. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એમ નિશ્ચયની મુખ્યતા થઈ ગઈ. જેમ જેમ આગળ વધે તેમ નિશ્ચયની મુખ્યતા થતી જાય. પરમ ભાવમાં સ્થિતને પરમ છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, એટલે એનો અર્થ ગુરુગમથી સમજવો. કલાક બે કલાકમાં કઈ વસ્તુ સમજાય નહીં પ્રભુ. આ તો દાયકાઓ અને જન્માંતરોના સત્પુરુષાર્થથી જે જીવ આગળ વધે એને સમજાય. પરમ અને અપરમ બંને ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા છે, અને બંને જગ્યાએ વધારે લાગુ પડે અને વધારે લાગુ પડે એમ શબ્દ છે. એટલે આમને પણ ગૌણપણે વ્યવહાર નહીં લાગુ પડે છે, અને આમને પણ ગૌણપણે નિશ્ચય નહીં લાગુ પડે. એમ યથાપદવી જાણવું એને સ્યાત્પદ એમ કહે છે. સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, ફ્રોમ એ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ, કોઈ એક પડખાથી, કોઈ એક અપેક્ષાએ વિચારતા. હવે અપરમ ભાવ વાળા અથવા વ્યવહારની મુખ્યતા વાળા કે સામાન્ય જિજ્ઞાસુ અને જઘન્ય જ્ઞાનીને માટે આ વ્યવહારને વધારે લાગુ પડે છે, અને મહાજ્ઞાની એટલે ઉત્તમ શ્રાવકો અને મુનિજનોને માટે નિશ્ચયને વધારે લાગુ પડે છે. પણ એ બે વચ્ચે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી, માટે અહીંયા શબ્દ શું મૂક્યો? મુખ્યપણે. આ બાજુ પણ જાય છે અને આ બાજુ પણ જાય છે. મુખ્યપણે એ અહીંયા પણ લગાડવું, મુખ્યપણે એ અહીંયા પણ લગાડવું. મહાજ્ઞાનીને વ્યવહાર હોય જ નહીં કે સાહેબ એમ તો આહાર પાણી પણ ન લે અને એ પૂજા ભક્તિ પણ ન કરે, એ આહાર વિહાર પણ ન કરે, એવું હોય? એવું ન હોય. મહાજ્ઞાની હોય કે મુનિજન હોય, એને પોતાની યોગ્યતા, પોતાની સ્થિતિ, પોતાની પદવી, પોતાની જે મોક્ષ માર્ગમાં
એની સ્થિતિ એ પ્રમાણે એ કરે. એટલે મુખ્યપણે જે છે તે આમ પણ લઈ જાય છે અને આમ પણ લઈ જાય છે. હવે પ્રયોગાત્મક, અહીંયા જે વ્યવહાર કહ્યો છે તે પોતાના આત્માના કલ્યાણ માટે કહ્યો છે, એટલે સદવ્યવહારની વાત ચાલે છે. સદવ્યવહારને જે જીવ અનુસરે તો તેને ઉત્તમ પાત્રતા પ્રગટે. જે કોઈ જીવ XYZ સદવ્યવહારને અનુસરે તો ઉત્તમ પાત્રતા પ્રગટે. આ બધી ઉત્તમ પાત્રતાના લક્ષણ કહ્યા વચનામૃત ના આધારે. એનામાં પાત્રતા વધતી જાય. નિશ્ચયને અનુસરે તો અંતર્મુખતા અને ક્રમશઃ નિર્વિકલ્પતા અથવા આત્મ અનુભવ પ્રગટે. જ્યારે આવો જીવ આ બાજુ જઈ શકે છે, આવો જીવ આ કરી શકે છે. એનું આગમ પ્રમાણ એક તો ભગવાને મૂળ ગાથામાં આપ્યું હતું આ શબ્દ દ્વારા, બીજું આત્મસિદ્ધિ આપે છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. અને એનો નિષેધ કરવા માટે અલગ ગાથા લખી. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આવી દશા જ્યાં સુધી ન પામે ત્યાં સુધી, દશા ને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ પામે નહીં ને મટે ન અંતર રોગ. એને અંતર્મુખતા સાચી ન પ્રગટે, એને નિર્વિકલ્પતા સાચી ન પ્રગટે, અને આત્માનો અનુભવ પોતાની કલ્પના વાળો એને પ્રગટે. પણ એથી પોતાની કલ્પના વાળો આત્માનો અનુભવ પ્રગટવાથી જીવ મોક્ષને પામી શકતો. ભગવાને જોયો એવો દર્શન મોહનો અભાવ થાય ત્યારે અંશે અનુભવ પ્રગટે, અને વધારે અનુભવ તો ચારિત્ર મોહનો અભાવ કરે ત્યારે વિશેષ પ્રગાઢ અનુભવ થાય. હવે આ જેને સમજાય એને માટે છે. બૌદ્ધિક સ્તરે સમજી શકાય એવું નથી. જે કોઈ પ્રયોગ કરશે એને ભાવિમાં જેટલું સમજાવવા યોગ્ય હશે તેટલું સમજાશે. શેની વાત ચાલે છે? વ્યવહાર રુચિમાં હે છે. વ્યવહાર રુચિમાં હે છે એટલે શ્રદ્ધામાં હે છે, પણ ચારિત્રમાં હાલ સ્વીકૃત છે. જેમ કે જ્ઞાની કે તીર્થંકર બુદ્ધિપૂર્વક વ્રતાદિને સ્વીકારે છે, જેમ કે જ્ઞાની અથવા તીર્થંકર પોતે એ બુદ્ધિપૂર્વક ભગવાનને કે ભૂલથી દીક્ષા લઈ લીધા છે. ભગવાન ઊંઘમાં હોય ને તો કોઈ એમના કપડા ખેંચી જાય અને એમની બધી વસ્તુઓ લઈ લે, એટલે ભગવાન હવે પછી દીક્ષા થઈ ગઈ ભગવાનની, એવી રીતે લે. ભગવાન કે જ્ઞાની બુદ્ધિપૂર્વક જાણી જોઈને સમજીને ઇન્ટેન્શનલી વોલન્ટરીલી એનલાઇટનલી પ્રબુદ્ધતાપૂર્વક કોઈની શેહ શરમમાં આવીને નહીં, કોઈની લાલચથી નહીં, કોઈના દબાણથી નહીં, વ્રતાદિને સ્વીકારે છે. શ્રદ્ધામાં આત્મા જ ઉપાદે છે, તો પણ શ્રદ્ધામાં તો આત્મા જ ઉપાદે છે. વ્રતાદિ સ્વીકારે છે પણ શ્રદ્ધામાં આત્મા જ ઉપાદે છે. કે સાહેબ એ તમને કેવી ખબર પડી? તો કહે છે કે જ્યારે આત્માનો અનુભવ કરે ત્યારે એ અહીંયા કહે છે એની ગ્રહણ વિધિ, એટલે સાહેબ નિશ્ચય છે એ કેવી રીતે ગ્રહણ કરવો એ કોને? તમે એમ તો કીધું
કે 7 વ્યસન છોડ્યા, અણુવ્રત ગ્રહણ કર્યા, મહાવ્રત ગ્રહણ કર્યા, એવું બધું ગ્રહણ કર્યું, એમ નિશ્ચય કેવી રીતે ગ્રહણ કરવો એ તમે બતાવો. તો કે છે એની ગ્રહણ વિધિ કથનચિત અવક્તવ્ય છે. કથનચિત અવક્તવ્ય છે, મુખ્યપણે અનુભવગમ્ય છે. કે નિશ્ચય કેવી રીતે પકડવો એ બતાવો ને. કે જેટલો બતાવાય એટલો બતાવા. તમારી દુનિયામાં પણ એવું કહો છો, ભલે જરા વ્યંગમાં કીધું છે કે ભાઈ ગોરભા હોય તે લગ્ન કરાવી આપે પણ ઘર ચલાવી આપે. હે, ગોરભા હોય તે લગ્ન કરાવી આપે પણ પછી ઘર ચલાવી આપે. ગુરુ હોય, સંતો હોય, આચાર્ય ભગવાન હોય તો આપણને માર્ગ બતાવે, સમજાવે, શંકાનું સમાધાન કરે, વારંવાર પ્રેરણા આપે. પ્રમાદ થાય ત્યારે એમ કે આવી રીતે કરશો તો કેવી રીતે ચાલશે. ઉત્તરસંડામાં મોતીલાલ ભાવસાર હતા ને, એમને કહેતા હતા કે આવો યોગ મળ્યો છે ને તમે પ્રમાદ કરો છો, અસાવધાની કરો છો, ધણીપણું કરો છો, ક્યાં જશો. તો મોતીલાલ કે સાહેબ તમે ધ્યાનમાં મારા માટે સંકેત પ્રગટ કરી લેજો ને. એમ કે મોતીલાલ સાહેબ તમે ધ્યાન કરજો મારા માટે, અને મારા માટે તમે સંકેત અને રત્નત્રય રૂપી ધર્મ પ્રગટ કરી લેજો. તમે મારા ગુરુ છો ને એટલે એટલું મારું કામ ન કરો કે હું કરવા તો ઈચ્છું પરંતુ એ વ્યવસ્થા વિશ્વમાં છે નહીં. તો પોતે મર્યા વિના સ્વર્ગે જવાય નહીં. પોતે મર્યા વિના સ્વર્ગે જવાય નહીં. એમ જગતના વિકલ્પોથી મૃત્યુ ન થાય તો આત્માનો અનુભવ થાય નહીં. જગતના વિકલ્પોથી મૃત્યુ ન થાય તો આત્માનો અનુભવ થાય. તે વખતે માટે આ જેટલું સમજાય તેટલું અત્યારે સમજવું. આજ અનેકાંત અઘરો છે સમજવો. શ્રદ્ધામાં હેય અને ચારિત્રમાં ઉપાદે. શ્રદ્ધામાં હેય ને ચારિત્રમાં ઉપાદે તો જ આગળ વધી શકાય. એ જેટલું અહીંયા સમજાવી શકાય તેટલું સમજાવ્યું છે. અને એ રીતે અહીંયા જે છે એ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ. એ હવે સમયસારમાં આગળ આવવાનું છે કે જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે શું થાય છે એ આચાર્ય મહારાજ આપણને યથા સમયે કહેશે. અત્યારે આપણે આટલી વિચારણા કરી. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો 5-7 મિનિટમાં વિચારી શકાય. આ જે લીટીઓ દોરી છે એ લીટીઓ એબ્સોલ્યુટ નથી. અહીંયા ખરેખર સમજી લેવું, આમ છે, આમ છે, આમ છે. વ્યવહારને પણ કથનચિત આત્માને બતાવે છે. એ કેવી રીતે? જ્યારે એમ કે આ માણસ, આ પશુ છે એમ વ્યવહાર નહીં કહે છે, પણ તે વખતે એમાં આત્મા તો છે. મુર્દાને માણસ કહેતો નથી અને મુવા ઢોરને પશુ કહેતો નથી. માટે એમાં આત્મા છે. પણ માણસ કહેતા માણસ એટલે આત્મા એમ નહીં સમજવાનું. પણ માણસમાં જે ઘટઘટમાં રમતા રામ છે એનો નિર્દેશ કરે. અને એ સ્થિતિ આવ્યા વિના આત્મ સમાધિ ઊંચી કક્ષાની લાગતી. મોમે રામ તોમે રોમ, જે જો દેખું ત્યો રોમ હી રોમ. એવી સ્થિતિ આ જે છે તે એમ સમજી લેવાનું. એકાંત વ્યવહાર એવું પણ નથી, એકાંત નિશ્ચય એવું પણ નથી. પામવાનો છે આત્મા. વ્યવહાર પણ પામવાનો નથી, નિશ્ચય પણ પામવાનો નથી. પામવાનો છે આત્મા. પણ એ કેવી રીતે થાય? તો કે સદવ્યવહારને અનુસરે પરંતુ નિશ્ચયનો લક્ષ્ય રાખે તો. નિશ્ચય રાખી લક્ષ્યમાં, એમ કીધું ને,
નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. ધીરે ધીરે આમાં આગળ વધવું આ ઉતાવળનું કામ નથી. વળી ગમે ત્યારે ભૂલ થાય તો વિશેષ જ્ઞાનીને મળવું અને પોતાનું જેમ કલ્યાણ થાય તેમ દ્રઢતાથી આગળ વધવું જોઈએ. મનુષ્ય ભાવ બહુ નાનો છે, માટે ઘણો પુરુષાર્થ કરીને અંતરનો પ્રમાણિક ભાવ રાખીને જે મનુષ્ય કરે તો જ્ઞાનીઓ કહે છે આ સમયસારમાં આગળ આવશે. 6 મહિનામાં તને આત્મા પમાડી દઈએ એમ કહેશે. 6 મહિનામાં તને આત્મા પમાડી દઈએ એવું કહે. એ શું બતાવે છે? અતિ કરુણા બતાવે છે કે હે ભવ્ય તું મહાન પુરુષાર્થ કર, હે ભવ્ય તું મહાન પુરુષાર્થ કર, એમ આચાર્ય ભગવાન કહેવા માંગે. બાકી આનો કોઈ એક જવાબ છે. એને સમજવા માટે ગઈકાલે વાત થઈ હતી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 6 પહેલી 7 ગાથાઓ વાંચવી, સમજવી, પ્રયત્ન કરવો, ત્યાં વ્યવહાર નિશ્ચયને બંનેનો સમન્વય કરીને સમજાવેલું. એથી આગળ તો પોતાનું ભવિતવ્ય અને પોતાનો પુરુષાર્થ. પણ જે જીવ પ્રમાણિક છે, જે જીવ સાચો છે, એનું અકલ્યાણ થતું કે સાહેબ મારું લક જ એવું છે કે મને બધું ખોટું જ સમજાય છે, કે એવું ન હોય. આપણી રુચિમાં કંઈક ત્રુટિ છે, એને સુધારી અને જલ્દીથી આપણું આત્મકલ્યાણ થાય એ માટે પ્રયત્ન કરવાનો છે. અને પાછું ફરીથી એનું એ જ બોલવાનું છે. એટલે 8મી ગાથા ફરીથી બોલીએ આપણે આત્મસિદ્ધિની, કારણ કે એમાં આ બંને વસ્તુ બતાવેલી. જ્યાં જ્યાં જે યોગ્ય છે આહા સમજવો તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનએ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.